તો આજથી રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે। હાલ જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે મુજબ ગુજરાતમાં અનેક જગ્યાએ ભારે વરસાદની ચેતવણી છે। દક્ષિણ ગુજરાતમાં ખાસ યલો એલર્ટ અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આજના 5 જુલાઈથી વિવિધ વિસ્તારોમાં આજથી 5 જુલાઈ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે। 2 થી 5 જુલાઈ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે। અનેક જગ્યાએ કડાકા ભડાકા અને વીજ ગર્જના સાથે વરસાદ થઈ શકે છે। 40-50 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે। દરિયા કિનારે સ્થાનિકો અને ખેડૂતો તથા અધિકારીઓને સાવચેતી માટે સૂચન અપાયું છે। તો અત્યારે જે સ્થિતિ છે તે આવનારા કલાકોમાં વધુ વરસાદવાળી હોઈ શકે છે। અત્યારે 10 વાગ્યાનો સમય થયો છે ત્યારે વરસાદને લઈ જે સ્થિતિ છે આપણે બિગ વોલ પર બતાવીએ જેથી કરીને આપ વધુ સારી રીતે સમજી શકો। આપ જુઓ જે સિસ્ટમ ડેવલપ થઈ રહી છે, જે જગ્યાએ આપને સુરત દેખાશે ત્યાં સૌથી વધુ વરસાદ અત્યારે પણ વરસી રહ્યો છે અને તેની અસર સૌરાષ્ટ્ર સુધી થશે। એટલે વેરાવળથી લઈને જે બોર્ડર છે ઓખા દરિયાઈ કિનારો અને દરિયાઈ કિનારાને કારણે તમામ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ રહેશે। એ સિવાય સુરત અને દક્ષિણના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ હશે। જેમ જેમ કલાકો આગળ વધશે તેમ તેમ સિસ્ટમ વધુ ડેવલપ થશે અને વધુ ડેવલપ થવા ઉપર વરસાદની માત્રા પણ દક્ષિણ અને સૌરાષ્ટ્ર આ બે જગ્યાએ સૌથી વધારે જોવા મળશે। જેમાં સૌરાષ્ટ્રમાં પણ દરિયા કિનારાના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે। એ સિવાય દક્ષિણમાં સૌથી વધુ સુરતમાં જ આ ગ્રીન ઝોન છે, જે કલર જ્યાં બદલાય છે ત્યાં વાદળ પણ જોવા મળી રહ્યો છે। એ સિવાય ભારે પવન અને વરસાદની માત્રા પણ દિવસ જેમ જેમ ડેવલપ થશે, હાલ સવારના 10:30 જેટલો સમય થયો છે, પરંતુ આવનારા કલાકોમાં આ સ્થિતિ દર્શાવે છે કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં એ ધોધમાર વરસાદ હોઈ શકે છે અને સાથે સૌરાષ્ટ્રની પણ આગાહી કરવામાં આવી છે। એટલે આ બે ઝોનમાં અને કચ્છમાં પણ વરસાદ હોઈ શકે છે। આ બે ઝોનમાં ખાસ કરીને મહત્વની વાત એ છે કે હવે પછીના દિવસો અને કલાકો તો ખાસા, પરંતુ દિવસો પણ 2 થી 5 જુલાઈ સુધી વરસાદની આગાહી દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની કરવામાં આવી છે, જે આજના દિવસથી તેની શરૂઆત થઈ છે। એટલે જે રાહ લોકો જોઈ રહ્યા હતા કે વરસાદ ક્યારે આવશે તેઓ માટે ખાસ જણાવીએ કે સૌરાષ્ટ્ર અને દક્ષિણના બે ઝોન એવા છે કે જ્યાં સતત વરસાદ આવનારા કલાકોમાં આજે દિવસભર અને એ સિવાય આખું અઠવાડિયું જોવા મળશે કે જે 5 જુલાઈ સુધીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જો સિસ્ટમ કેટલી હદે ડેવલપ થઈ રહી છે, જે જગ્યાએ રેડ છે ત્યાં સૌથી વધુ વરસાદની માત્રા રહેશે અને સુરત જિલ્લો, શહેર અને તેની આસપાસના જેટલા વિસ્તારો છે તમામ જગ્યાએ વરસાદ રહેશે અને સૌરાષ્ટ્રના લોકોએ પણ હવે વરસાદની વધુ રાહ નહીં જોવી પડે। ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। આવનારા સમયમાં ધોધમાર વરસાદ પણ જોવા મળશે।